પુઠ્ઠાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી અંગેની બાતમી પીસીબીને મળતા જાંબુઆ પાસેથી દારૂ ટ્રક મળી કુલ 13,85,132 રૂપિયાના મુદ્દામાલ સાથે પીસીબીએ આરોપીને ઝડપ્યો। વડોદરા શહેર પીસીબી ટીમને મળેલી બાતમીના આધારે શહેરના બાયપાસ રોડ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જાંબુઆ બ્રિજ પાસેની નમન સ્કૂલની સામે મહિન્દ્રા કંપનીના ટ્રક નંબર DD1C9907ને તપાસ કરતા એક ઈસમ નામે મોહમ્મદ કેસર આઝમભાઈ શેખ રહેઠાણ બિહારના ભાગલપુર જિલ્લાના જગદીશપુરનો વતની અને હાલમાં દાદર નગર હવેલી ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું। ટ્રકમાં તપાસ હાથ ધરતા અંદરથી અંગ્રેજી શરાબની અલગ અલગ બોટલો નંગ 1418 જેની આશરે કિંમત 2,09,875, મહિન્દ્રા ટ્રક જેની અંદાજે કિંમત 10 લાખ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000, રોકડ રકમ ₹1,000, પુઠ્ઠાના ખાલી બોક્સ નંગ 14,150 જેની કિંમત અંદાજે 1,69,257 મળીને કુલ 13,85,132નો મુદ્દામાલ કબજે કરી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ટ્રક ડ્રાઈવર સમીરભાઈ અને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથ ધરી છે।